હું કરો જસના ઠાકોર ખેતરમાં આ જોવા કે હું તો 2-3 દાડા રણુજા જીતી ને એટલે કીધું આપણે ઘઉં વાયા તા આજે 5-6 દિવસ જેવું થઈ ગયું છે. હા હા મેં કીધું ઉગ્યા છે કે નહીં ઉગ્યા આ તો જો તો ઉગ્યા જો કેવડા થઈ ગયા છે. ઘઉં તો બધા સરસ મજાના ઉગી ગયા એકદમ સરસ મજાના અને જો કેવડા થઈ ગયા છે લાલ છે સરસ મજાના ઉગ્યા. મને તો ખબર નથી હું 2 દિવસમાં રણુજા જતી રહી હતી અને ઘઉં આવડા થઈ ગયા જોવા માટે આવી તો જો કેવા સરસ લાગે જો આપણા ખેતરમાં કેમેરો કરો તો વાહ ભાઈ વાહ એકદમ આ ઓલ થી પેલા ઓલ દેખો છે આ સેઠે ને પેલા સેઠે તાણા જોરદાર ઉગી ગયા છે. અને બીજી વાત શું તમને ખબર આપણે રણુજા જે મજા પડી જઈ કોઈ મજા આવી ગયો એટલે રોમાપીના દર્શન કરીને જેટલા આપણે ધન્ય થઈ ગયા. પણ રણુજા તો જે રોમાપીનો હુકમ થાય તો જ જવરાય છે એટલે હુકમ થઈ ગયો તો જતા રહ્યા આપણે. એ તો સાચી વાત છે જેનો હુકમ રોમાપીર કરે ને આપણી તો જઈ શક્યા નકર ના જઈ શકીએ હુકમ વગર તો. એ વાત સાચી તો કે આવા શિયાળાની ઠંડીમાં બાઇક ઉપર જાવ કોઈની જમતમની વાત છે રણુજા. વાત તમને ખબર કે આપણા જે બધા વિડીયો જોઈ ને ફોલોવર માટે જે ફેસબુકમાં આપણે બધા વિડીયો જોઈ ને એમને બધાને રોમાપીરના જય બાબારી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં કે આપણા બધા વિડીયો આવે છે એમાં સપોર્ટ કરતા રહેજો. અચ્છા તો બધા વિડીયો જોવે અને જય બાબારી મિત્રો. અને અમે રણુજા જઈને આવ્યા છે હવે ખેતર સંભાળવા આવ્યા છે સરસ મજાના જો ઘઉં થઈ ગયા છે. અમે અહીંયાથી ઘઉં વાવીને ગયા હતા રણુજા 2-3 દિવસ થયા તો સરસ મજાના આવીને જોયા તો સરસ મજાના ઘઉં થઈ ગયા છે. આમાં આ ખેતરમાં અમારે રીંગણા વાયેલા હતા. જો બધાનો ખૂબ ખૂબ આભાર આટલો બધો સપોર્ટ કરો છો. જેવા આપણે એક રીલમાં 5 લાખ વ્યૂ આવે છે એવા આપણે મિલિયનમાં આવવા જોઈએ ગાઈસ. હું એવી આશા રાખું છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મને સપોર્ટ કરશો. તો જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. જો મિત્રો હવે રાયડું પણ પાકવાની તૈયારી છે. હવે પાણી આમાં છોડી દીધું છે બસ હવે ઉતરણ પછી વાઢવાની તૈયારી થશે. જો સામે તમાકુ પછી સરસ મજાના આમાં રીંગણા હતા ઘઉં થઈ ગયા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જય બાબારી.